बाजीगर से रतुराम बापुए सरस बाजी खेली कहेवाया અને આનું નામ જ બાજીગર કહેવાય। બાકી તો આંખો બંધ કરી કાન બંધ કરીને સાંભળે ને બોલે ને એનું કામ નથી આ। હવે આપણે વાતની શરૂઆત કરીએ કે આજે વાલજીરામ બાપુની 12મી નિર્વાણ તિથિ નિમિત્તે રતરામ બાપુ તથા વાલજીરામ બાપુના શિષ્યગણ તથા દરેક ભક્તોએ મળીને જે કાર્યક્રમ ગોઠવ્યો છે એમાં દૂર દૂરથી સંતો વધાર્યા છે, એના દર્શનનો લાભ આપણને મળ્યો છે। એ આપણે એક અહો ભાગ્ય કે મોહનરામ બાપુએ બહુ સરસ વાત કરી કે દર્શનની ભૂમિકા છે એ પ્રથમ ભૂમિકા છે, પણ દર્શન કરવા કેમ? આંખથી તો જોવાય છે, જોવું અને દર્શન એમાં ઘણો ફરક છે। દર્શન કરવા માટે પહેલા ગુરુ પાસે જવું જ પડે અને એની દિવ્ય ચક્ષુ જો આપણને મળે ને તો દર્શન થાય, નહીતર તો આ શરીર દેખાય અને શરીર દેખાવાથી આપણે જે મંજિલ પાર કરવી છે ને ત્યાં ક્યારેય પહોંચી શકશું નહીં। એના માટે થઈને વાલજીરામ બાપુની જે તપસ્યા હતી એ તપસ્યા આજે ફળીભૂત થઈ છે। કહેવા જેવું નથી મારે કાંઈ, એ તો દરેકે પોતપોતાની રીતે નક્કી કરવા જેવું છે કે આપણને વાલજીરામ બાપુએ એવું શું આપણા પર કર્યું જેથી કરીને આપણે આ એક મોટો મહિમા કરી રહ્યા છીએ। આપણને કંઈ આપ્યું તો કોઈ એમ કે ભાઈ અમને નામ આપ્યું એટલે નામ શું કાંઈ દેવા જેવી વસ્તુ છે? તો કોઈ એમ કે તમને નામ સમજાયું એટલે તો શેનાથી સમજાવ્યું? ખરેખર આ પણ આપણી પાસે એક મુદ્દો હોવો જોઈએ। નામ જો સમજાવ્યું હોય તો કયા શબ્દો વડે સમજાવ્યું? એવા કયા શબ્દો છે? મને જે ખબર એટલી કે જ્યારે જિજ્ઞાસુ ગુરુ ચરણે જાય ને ત્યારે એક એવો મુદ્દો લાવીને મૂકો, એનાથી એક નામ નક્કી થાય છે। આ બહુ સરસ બાપુ ભજન બોલ્યા હતા કે ભાઈ તન મન ધન ગુરુ મને આપ્યા પછી કે આપણને પરમાત્માની ઝાંખી થાય છે। એક ખાસી વાત છે। કેવી રીતે થઈ? એમ અર્જુન મહારાજ કહે છે કે સગળું કરતા બાદ આ શ્રેષ્ઠ તત્વ તરસે, અરજી તત્વનો મરમ આ સમજતા સતમત દર્શે। એટલે એ વાત આપણી છે, ગુરુ મહારાજને તન બંધન આપ્યા છે કીધું છે, અને જો આપ્યા હોય તો એ પણ મુદ્દો આપણા પાસે ઓજક શેનાથી આપ્યા એ આપણા લક્ષ્યમાં છે। એટલે બહુ સરસ નિરાત મહારાજ વાત કરે છે કે નામ સમોડ નથી જાણજો, આમાં કહેવા સરખું કહીએ। અમે કદાચ સવાર સુધી બોલ કરીને બધા એ કહેવા જેવું જ કહેવાય, બાકી તો અમારા બાપનો બાપ આવે ને તો કહેવાય એવું નથી। જે છે એ નામ સમોવડ નથી જાણીજો, કહેવા સરખું કહીએ। આ સ્થાવર જંગમ સબર ભર્યો એવો સદગુરુ શબ્દ લઈએ। વાલજીરામ મહારાજના મુખમાંથી જે શબ્દ છૂટ્યો હતો ને એ શબ્દ નહીં પણ શબ્દ વડે, એ શબ્દથી જ આખી થઈ છે। બાકી જો એ જે બોલ્યા હતા એ પકડી રાખશું ને તો આમાં કાંઈ મેળ આવે એવું નથી। કેમ નહીં આવે? આપણે બધા ખેતી કરીએ એટલે ખબર હોય, પેલા ઓલા મશીન આવતા પાણી ખેંચવા માટેના, પછી એમાં તળિયે ફૂટવાલ હોય, એમાં હાંઠીકો આવી જાય, મશીન ચાલુ થાય પાણી આવે બહાર, પછી શું કરીએ છીએ? ઉપરથી કાંઈક નાખીએ છીએ, છાણ ને એવું નાખીએ છીએ ને એટલે ઓલી બારી દબાઈ જાય। આ ઉપદેશ જે રહ્યો ને એ આપણી બારી દબાવવાનું જ કામ કરે, પણ જો તળિયે કાંઈક ભીતરમાં જો હશે ને હરે આવતી છે ને તો જ પાણી આવે, નકર લાઈન આમાં કોરી ગઈ છે। કેટલાયની લાઈન કોરી જ ગાજે આમાં। જોકે એ એક આક્ષેપ ખોટો છે, મારી ભૂલ છે ત્યાં, એવું બોલવું ન જોઈએ, પણ આપણી લાઈન કોરી ન ગાજે તો આપણે છે ને ઊંડાણમાં છે આપણે પાણી સુધી આપણો ફૂટવાલ પકડે, એટલે આપણી જે સુરતી રહી ને એ ન્યા સુધી લઈ જવા જેવી છે। એટલે આગળ મહાપુરુષ કહે છે કે ઓળખીને અંતરમાં લાવો, આ પ્રેમે પકડી રાખો, આ અરદ ઉરદના ઘાટમાં ભાઈ અચવો રસ રાખો। સામાન્ય શબ્દો છો, બહુ ગભરાવા જેવું નથી આમાં। અચવો એટલે જેને ખાટો ખોરો